નવસારીમાં નહેર વિભાગની બેદરકારી, ગેરકાયદે ખોદકામ અને નુકસાનનો ગંભીર મામલો. નવસારીમાંથી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં નહેર વિભાગની ભારે બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવસારી બારડોલી રોડ પર જીઆઈડીસી વિસ્તાર નજીક એક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા નહેર વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના મશીનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવ્યું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ ખોદકામ દરમિયાન નહેરને નોંધપાત્ર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિકોનો વિરોધ અને અધિકારીઓની નિષ્ક્રિયતા. જ્યારે સ્થાનિક લોકોએ આ ગેરકાયદે પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે કોન્ટ્રાક્ટર તાત્કાલિક પોતાની મશીનરી ત્યાંથી હટાવીને ફરાર થઈ ગયો. આ ઘટના પછી કેટલાક જાગૃત નાગરિકોએ તાત્કાલિક નહેર વિભાગના સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જો કે દુર્ભાગ્યે અધિકારીઓએ ફોન ઉપાડ્યો નહીં, જેના પગલે નાગરિકોને વોટ્સએપ મારફતે વિડિયો અને ફોટોગ્રાફ્સ મોકલીને સમગ્ર મામલાની જાણ કરવી પડી. પ્રશ્નો અને ચિંતાઓ. આ સમગ્ર ઘટનાએ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જવાબદારી નક્કી થશે. શું જવાબદાર અધિકારીઓ આ ગંભીર બેદરકારી અને ગેરકાયદે પ્રવૃત્તિના મામલે કોઈ કાર્યવાહી કરશે? આંખ આડા કાન. શું આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે નહેર વિભાગ ફરી એકવાર આંખ આડા કાન કરશે અને તેમની જવાબદારીમાંથી છટકી જશે? નુકસાનની ભરપાઈ કોણ કરશે? નહેરને થયેલા નુકસાનની જવાબદારી કોણ સ્વીકારશે અને તેની ભરપાઈ કેવી રીતે થશે? કડક કાર્યવાહી ક્યારે? આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે ક્યારે કડક અને નિવારક પગલાં લેવામાં આવશે? આ મુદ્દો નહેર વિભાગની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નાર્થ સર્જે છે. સ્થાનિકોની સુરક્ષા અને સરકારી સંપત્તિના સંરક્ષણ માટે અધિકારીઓની તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી અત્યંત આવશ્યક છે.